દાહોદ જિલ્લાનો આ અંતરિયાળ વિસ્તાર છે. અહીં દૂર દૂર સુધી તમને ફક્ત સિંગલ પટ્ટી જ આ રોડ જોવા મળે છે. અને આવી જ રીતે બાળકો દૂર દૂરથી ચાલતા ચાલતા પોતાના ઘર તરફ જાય છે. અને આ વિદ્યાર્થીનીઓ છે એ પણ આપણી સાથે અહીં જોડાય છે. બેટા, શું નામ છે ને કયા ધોરણમાં ભણે છે? 10મા ધોરણ ભણે છે. શું નામ છે તારું? શિલ્પાબેન રાજેશ. કઈ સ્કૂલમાં જાય છે? દાસા. મજા આવે છે ભણવાની? સ્કૂલ કેવી છે? સારી છે. અહીંયા તોરણી પેલી સ્કૂલમાં કંઈક થયું તું ખબર છે? ના. નથી ખબર. શું નામ બેટા તારું? સ્નેહલ. કયા ધોરણમાં? 10મા. ધોરણમાં. સ્કૂલ બરાબર છે? હા. બધું કમ્પ્લીટ ભણાવે છે? હા. બીજું કંઈ તકલીફ? ના. નથી કઈ? તો આ વિદ્યાર્થીઓ છે ધોરણ 10માં ભણે છે. પણ પેલી જે વિદ્યાર્થીની હતી એ ફક્ત 6 વર્ષની હતી. અન્ય એક વિદ્યાર્થીની સાથે વાતચીત કરીએ. બેટા, શું નામ તારું? કિંજલ. કયા ધોરણમાં ભણે છે? 12મા. ધોરણ ભણે છે. મોટું થઈને શું બનવાનું છે? શિક્ષક બનવું છે. આ શિક્ષકની વાત ખબર છે તોરણીવાળી? ના, અમારે ઘર દૂર એટલે નહીં ખબર. પછી અહીંયા સ્કૂલમાં બધું ભણવાનું બધું ઓકે છે? હા. સારું. ઓકે. શું નામ બેટા તારું? પારિયા જયશ્રીબેન ગુલાબભાઈ. જયશ્રી શું બનવાનું છે મોટું થઈને? શિક્ષિકા બનવું. કેમ શિક્ષિકા જ બનવું છે? હે? શિક્ષિકા બનવું છે? હા. ઘરમાં પપ્પા મમ્મી શું કરે છે? ખેતી કામ કરે છે. અને આ બીજી દીકરીઓ છે અને તે હસે છે અને એમની હાસ્યમાં જ ઘણું બધું કહી જાય છે. બેન, શું નામ છે તારું? ચંદનબેન. ચંદનને મોટું થઈને શું બનવાનું છે? નર્સ બનવું છે. કેમ નર્સ બનવું છે? હે? સેવા કરવી છે લોકોની? તાર ઘરમાં મમ્મી પપ્પા શું કરે? ખેતીવાડી કામ. કેટલી ખેતી છે તમારે? કયો પાક વાવો તમે ખેતરમાં? સોયાબીન, ડાંગર, મકાઈ એવું. પછી નર્સ તું બની જાય તો કઈ જગ્યાએ જવું તારે સેવા કરવા? કઈ જગ્યાએ જવું છે નર્સ બનીને? અહીંયા રહેવું છે કે પછી શહેરમાં જવું છે? સિટીમાં જવું છે? અહીંયા જ રહેવું છે? તો આ એમની જે વાતચીત કરી અને આ તમામ દીકરીઓને તમે ચહેરા જુઓ, બધા હસમુખા ચહેરા છે. અને આ ચહેરાઓની પાછળ તેમની જે આશાઓ છે, જે અરમાનો છે એ ઘણા બધા છે. પણ ક્યારેક નટ જેવા શિક્ષકો જ્યારે નાલાયક બનીને આ રીતે સામે આવે ત્યારે આવી દીકરીઓને પણ ડર લાગે છે. તેમને શાળાએ જતા એ ડર લાગે કે ક્યાંક શિક્ષક, ક્યાંક આચાર્ય, ક્યાંક વોર્ડન અમારી સાથે આવું વર્તન ન કરે. અંતરિયાળ વિસ્તાર છે, સુવિધાઓ ચોક્કસ મળે છે અને એ લોકો સ્વીકાર પણ કરે છે કે ભણવાનું સારું છે. તમામ જગ્યાએ સુવિધાઓ છે. કોઈકને શિક્ષક બનવું છે, કોઈકને નર્સ બનવું છે, કોઈકને શહેરમાં જઈને આગળ વધવું છે. પણ આ દીકરીઓ ત્યારે જ આગળ વધી શકશે જ્યારે આવા શેતાનોથી બચી શકશે. કેમેરામેન રિતેશ અને નીલ સાથે જીગર ઠાકર, દાહોદ, તોરડી પ્રાથમિક શાળા,